અમદાવાદ સિવિલમાં બે નવજાતને માતા પિતાએ ત્યજી દીધા। નવજાતને ત્યજનાર માતા પિતા સામે ફરિયાદ નોંધાઈ છે। ખેડ બ્રહ્માના સલેડી ગામના બાળકીના સગા સામે ફરિયાદ થઈ છે, તો અન્ય એક બાળકને રાજસ્થાનથી લવાયું હતું સારવાર માટે। એડમિટ કર્યા બાદ માતા પિતા છોડીને જતા રહેતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બે બાળકોના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે। હાલ બંને બાળકોને નર્સિંગ સ્ટાફ સાચવી રહ્યો છે। તો આ બંને જે બાળકો છે તેમને તેમના માતા પિતા છોડીને જતા રહ્યા છે। બનાસકાંઠે સાઈડના રહેવાસી અને એનું બાળક એવું કહીશું ને કે 2 દિવસની ઉંમરમાં એટલે તાજું જન્મેલું બાળક જેને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ હતી એવું અહીંયા દાખલ કરવામાં આવ્યું અને દાખલ કર્યા પછી એને મૂકીને એવું કહીશું કે રિલેટિવ્સ જતા રહ્યા। અને આવું ક્યારેક કિસ્સાઓમાં બનતું હોય છે અને ઘણીવાર એવું પણ બને કે બાળક સારું થાય અને જે નંબર કે એમને કેસ પેપર ઉપર કંઈ કોમ્યુનિકેશન લખાયું હોય એના ઉપરથી કોન્ટેક્ટ કરતાં સફળતા મળતી હોય છે। કિસ્સાઓ આવા ખૂબ ઓછા થાય છે, પરંતુ આ ખૂબ ગંભીર બાબત છે કે આજે કોઈપણ મા બાપ કે કોઈપણ ઘરનો વ્યક્તિ પોતાના વાલસોયા દીકરા કે દીકરીને તરછોડી કેવી રીતે શકે એમ।